નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ। સૌર ઉર્જા ક્ષેત્રે અગ્રેસર બન્યું ગુજરાત। પીએમ સૂર્યઘર યોજનામાં સૌથી વધુ 34% યોગદાન। 11 મે 2025 સુધી ગુજરાતમાં 3.36 લાખ સોલર રૂફટોપ પેનલ સ્થાપિત કરવામાં આવી। ગુજરાતના 3.03 લાખ ગ્રાહકોને કેન્દ્ર સરકાર તરફથી મળી ₹2362 કરોડની સબસિડી। ગુજરાતમાં સ્થાપિત 3.36 લાખ સોલર રૂફટોપ પેનલ્સ દ્વારા 1232 મેગાવોટ ઉર્જાનું ઉત્પાદન થયું। આ ઉર્જા ઉત્પાદનથી 1284 મેટ્રિક ટન કોલસાની બચત થઈ અને 1504 મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનમાં ઘટાડો થયો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના માટે રાજ્ય સરકારે નાણાકીય વર્ષ 2024થી 2025 માટે નિર્ધારિત 3.05 લાખ સોલર રૂફટોપ પેનલ્સનું ઇન્સ્ટોલેશન લક્ષ્યાંક સમય પહેલાં જ પ્રાપ્ત કરી લીધું છે। રાજ્ય સરકારે દરેક ગ્રામ અને શહેરમાં વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવીને નાગરિકોને યોજનાના લાભો વિશે માહિતગાર કર્યા અને અરજી પ્રક્રિયાને સરળ અને સુલભ બનાવી। આ સમન્વિત અને સમર્પિત પ્રયાસો આજે ગુજરાતને નવીનીકરણ ઉર્જાના ક્ષેત્રમાં દેશ માટે એક આદર્શ મોડલ તરીકે સ્થાપિત કરી રહ્યા છે। રિપોર્ટર ચેતન પટેલ, મહેસાણા।